હે ગોરી લેલો પેળો પોંજરો ગડાવો લ્યા પોંજરા સ્વચ્છતાનું ધ્યાન રાખીને હાથમાં ગ્લોવ્સ પહેરીએ છે કે આપણે આપણે આ ભાઈ પૂરેપૂરું છે. અમારે બીજો વિડીયો ઉતારવા વાળો છે. આસાનાથી પહેરાતા નથી એવા એક્સપેન્સિવ મોજા છે. ને આપણો સેકન્ડ બ્લોગર गेम चले गोज में फेम चले મિત્રો આ મસાલા બનાવવા પાછળનો મુખ્ય એક જ ઉદ્દેશ છે જે આપણે બજારની અંદર બધા મસાલાની આપણે વાત નથી કરતા છાશના મસાલાની, અમુક જ છાશના મસાલાની વાત કરીએ તો જેની અંદર તમને લીંબુનો ફૂલ ને એ બધું ઝાઝા પ્રમાણમાં જોવા મળશે. કારણ કે તે લીંબુના ફૂલ હોય એ આપણા સેહત માટે, આપણા શરીર માટે તે ખૂબ જ નુકસાનકારક છે. જેથી કરીને આપણે જો સારું કોક લોકોને ખવડાવવું હોય તો કઈ રીતનું બને અને કેવો સ્વાદ આવે તેના હેતુથી અને બીજા લોકોના શારીરિકની ચિંતા કરીને આજે આપણે આ મસાલો બનાવીએ છીએ, જેની અંદર આપણે બધી જ આપણા ખેતરની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. એક આપણે તીખા જે છે તે જ આપણે બહારથી લેવા પડે છે મિત્રો. આની અંદર ફુદીનો, કોથમી, ધાણા, જીરું જેવી ઘણા આપણે નેચરલ પ્રોડક્ટ અથવા તો પાકનો ઉપયોગ કર્યો છે મિત્રો. આની અંદર આપણે બીજો કોઈ પણ પ્રકારની ભેળસેળ કરતા નથી. અને મિત્રો જો તમે પણ લેવા માંગતા હોય તો જો પહેલાં તો ડાયરેક્ટ કોઈ મોટો ઓર્ડર ના આપે, પણ જો કોઈને સેમ્પલ માટે અથવા તો નાનો ઓર્ડર આપવો હોય જેમ કે 250 ગ્રામ, 500 ગ્રામ અને કિલો, તો અમારા દ્વારા તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે. કારણ કે તમારે પણ ટેસ્ટ કરવો પડે પહેલાં, એટલા માટે. એકવાર તમે અમારો આ મસાલો ટેસ્ટ કરી લેશો ને એટલે મિત્રો તમે બજારની અંદર મળતા જે મસાલા આવે છે ને તે તમે ભૂલી જશો. તેની અંદર એક પણ પ્રકારનો સ્વાદ કે કાંઈ આવતું નથી મિત્રો. અને બજારની સરખામણીએ જો તમે કમ્પેરિઝન કરો ને તો બજારનો જે મસાલા આવે છે તે ખાલી સ્વાદ માટે જ આવે છે. પણ આપણે આ જે ઘરે બનાવેલા છે મસાલા તેની અંદર સ્વાદની સાથે તમારા શરીરનું પણ આની અંદર ખૂબ જ વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે મિત્રો. તેથી કરીને જો કોઈ પણ મિત્રોએ
આ અમારો ઝૂંટુ છાશ મસાલો જે આપણે નામ રાખેલું છે તે જો કોઈને લેવું હોય ને તો જે સ્ક્રીન ઉપર તમને મોબાઈલ નંબર દેખાય છે તેની માથે કોન્ટેક્ટ કરો. મિત્રો આને તમે જો આ બીજી બેન્ચ છે અમારી, એક બેન્ચ અમે હમણાં ઉતારી દીધી, આ બીજી બેન્ચ છે. આને સરખી રીતે ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ એનું પિલાણ કરવામાં આવે છે, ત્યારબાદ આપણે ઝોન્ટુ કંપનીની અંદરથી આપણે બ્રાન્ડિંગ કરીએ છીએ મિત્રો, જે આપણું જ ખુદનું છે. તેની પણ તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવશે. અને આપણે આની અંદર સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખીને આપણે હાથની અંદર પણ આપણે મિત્રો મોજા પહેરેલા છે, જેથી આની સ્વચ્છતા જળવાઈ રહે. જો તમે પણ આવો સારો ટેસ્ટી અને ઘરે બનાવેલો જો છાશનો મસાલો વાપરવા અથવા તો ખાવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરો અને વોટ્સઅપ મેસેજ અથવા તો કોલ કરીને તમારો ઓર્ડર આજે જ બુક કરાવો મિત્રો. પછી થઈ ગઈ ગાડી અમારી ભૂખી, નખવી લીધું સીએનજી. હજી એક આગેવાન તો મારા એને પ્રોટોકોલ કઈ આવે જ નહીં. આડો વિડીયો હું પાછું બોલતો ઓલી એટલે ગેસ જાજો હલાવો ગાડી. હા હા પણ એના લખણ હજી ગયા નથી. જો કોકની ગાડીઓ બગાડવાની ધંધા છે. આને આણંદ જવું, આમાં આણંદ જાય. જો સ્નેપુ એને હાલતો જ નથી આને. હાલો ગેસ પુરાઈ ગયો. આ ભાઈને કઈક થઈ ગયું. હવે ગેસ વાળા ભાઈ છે. હું કેસ કોણ હજી કિલો હમાય ગાડી હલાવો હજી કિલો હમાઈ જાત કાકા. હવે જવા દે કેફે. હવે કેફે જવું હજી. જો 2.0 આમાં છડી જાઓ. અમે અહીંથી જ છડાવતા. આમ છડાવી સીધી જવા દે ને. કોણ કયું ગીત વગાડું? વાલે બાપુ આ 2 દી પછી વિડિયો મૂકવાનો. મેરે ખાના તો બના દે. સ્પીડમાં કેચઅપ નહીં થાય લબુક જબુક થાય એટલે કેચઅપ નહીં થાય. ચોટતું હાલશે ના. કુંજભાઈ આવી ગયા. કુંજભાઈ કાંઈ ઠંડુ બંધુ હોય તો લાવો ભાઈ. આ તારે જોયું ને પૈસો જોવો. થમ્સઅપ દુકાન વાળા દીધી કે લેતા જાઓ. થઈ ગઈ એક્સપાયર. પી નાખો એમાં બીજું કાઈ ન હોય. કચરાને જ્યાં ત્યાં ફેંકાય નહીં એટલે આપણે એને ગાડી નીચે જવા દઈએ. જોજો હવે હું કહેવા માંગસ? મને છાસ વગર ઊંઘ નહીં આવે, મને છાસ આપો. ત્રણ ભાઈ આગળ, એક ભાઈ અહીંયા ફૂલ ખાઈ લીધું હોય. હવે એ ભાઈને થોડોક પ્રોફિટ જેવું કરાવી નાખ્યું એટલે
વાંધો ન આવે. આશ્રયભાઈએ થોડોક પ્રોફિટ કરાવી દીધો એ આશ્રયભાઈએ. ભાઈને. આશ્રયભાઈ કે પાણીપુરી વાળા ભાઈ એમને બિચારા નિરાશ થઈને જાય છે, તો આપણે તેની થોડીક મદદ કરીએ તો રાકાવે પાણીપુરી ખાધી એની અને પછી એની મદદ કરી છે આપણા આશ્રયભાઈ, અને પેમેન્ટ બધું આપણા આશ્રયભાઈ કરેલું છે. મિત્રો હવે આપણે જવાનું છે આગળ આપણે ગલે સોડા ત્યાં શું સોડા પીવા માટે. મિત્રો ફાકી નહીં, કારણ કે આપણે કોઈ ખાતા નથી, આપણે સોડા પી લીધી છે. છાઈશ ને આવ ખાઈશ. છાસ નહીં રાખતા હોય. રાખે રાખો હા કઈ છે? હવે આ કોણ ભાઈ કે મારે સાઈઝ પીવી. છાસ વિના તો નો ચાલે ને. કેટલા દેવાના ભાઈ? ભાઈ 10 રૂપિયા લઈને ભાઈ બોરે કેટલા હે અહીંયા સાઈઝ માં પૂછતો ખરા. આવી ગયા 100 રૂપિયા લઈ. બ્લોગર વાળાની ચિંતા આશ્રયભાઈ ને થઈને અમને થઈ આશ્રયભાઈ ની ચિંતા, કારણ કે છાસ વગર તો નિરાશ. તમે જો એને કઈ રીતના આપણે પાઈ દીધી, જો ખબડકા મારે છે. આ જે ગુજરાતી મિત્રો છાસ વગર ના ચાલે. અને જો એનો મસાલો લેવો હોય તો આપને મળો મિત્રો, આપણે જોન્ટુ મસાલો બનાવીએ છીએ જે છાસમાં એક નંબર તમારે ટેસ્ટ લઈ આવશે. તો ગમે નહીં આપી હોય પણ આમાં કહો દીપનભાઈ જો આની જાઓ જલાલી જો પંચ ઉપર બેઠા બેઠા સાઈઝ પીએ ની પાછી પલોઠી વાળી ધ ગજુ સ્ટાઇલ. આપણે ગમે પ્રસંગ હા પૈસો જોઈ ને હાલો બસ કઈ આવે, હું કયો હો બસ કઈ આવે હવે ઘર ભેગા થાય. કોને જવું છે? એટલે આને આનંદ જવું છે ને આનંદ ની બસું નથી ભાઈ, આનો હાલે. આને મૂકવા તો સ્પેશિયલ અહીંયા આપણે બસ મગાવી જ છે, આવશે. અને મૂકવા પાછું બોલતો હમણાં આપણે બસ મગાવી, હમણાં આવશે. બસ નું નામ બોલતો ઈગલ આપણી. સાંભળો ને